હોળી ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં અવનવા રંગો અને પિચકારીઓની વેરાયટીઓએ અનોખું આકર્ષણ જમાવ્યું છે। આ અંગે ભુજના વેપારીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બજારમાં ઓર્ગેનિક ગુલાલનો ઉપયોગ વધી રહ્યો છે, જેમાં હર્બલ, સિલ્ક, ચોકલેટ અને કોફી ફ્લેવરના ગુલાલની માંગ વધુ રહે છે। તો નાના બાળકો માટે મેજિક ગ્લાસ, બલૂન, ઇલેક્ટ્રિક પિચકારી, ઇલેક્ટ્રિક ગન, અવનવા લાઇટવાળા પંપ જેવી વસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે। રંગોના ભાવમાં 10થી 15% ભાવ વધારો આવ્યો છે। તેમણે કહ્યું કે લોકો નેચરલ કલરનો વધુ પડતો ઉપયોગ કરતા થયા છે। આ કલર ચામડીને નુકસાન કરતા નથી। આ વખતે બાળકો માટે નવી વસ્તુ મેજિક ગ્લાસ, મેજિક આઈસ, તો છોટા ભીમ, યુનિકોર્ન, બેન્ટેન, બાર્બી, ગન ટેન્કો ઉપલબ્ધ છે। પરેશભાઈ પતંગવાળા, છેલ્લા 33 વર્ષથી અમે હોળીના ધંધાથી સંકળાયેલા છીએ। પિચકારીઓ અવનવી વેરાયટીઓ બજારમાં આવી છે। ખાસ કરીને જો આપણે વાત કરીએ તો નાના છોકરાઓની અંદર બેન્ટેન, છોટા ભીમવાળા ટેન્ક આવ્યા છે, એ સારા ચાલતા હોય છે। મોટા છોકરાની આપણે વાત કરીએ તો ઓર્ગેનિક ગુલાલ, જેની અંદર ગોવિંદા ગુલાલ આવે છે, તોતા કંપનીના ગુલાલો આવે છે, એ સારા ચાલતા હોય છે, એની ડિમાન્ડ વધારે હોય છે। અને ગામડાની જો આપણે વાત કરીએ તો ગામડાની અંદર નાની પિચકારીઓ ચાલતી હોય છે અને શહેરની અંદર ભારે પિચકારીઓ ચાલતી હોય છે। બીજી આપણે જો હોલસેલની વાત કરીએ તો ગામડાની ગ્રાહકી સારી છે, પણ સિટીની ગ્રાહકી અત્યારે ઓછી છે, કેમ કે અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે ને 1-2 દિવસમાં પરીક્ષાઓ પૂર્ણ થતાં ગ્રાહકી નીકળશે એવી આશા છે। બીજી આપણે જો ભાવ વધારેની જો વાત કરીએ તો કોઈ પણ જાતનો ભાવ વધારો છે નહીં। અને વેરાયટીઓમાં જો આપણે વાત કરીએ તો હવે શું હોય છે કે ફેન્સી આઇટમો વધારે ચાલતી હોય, એની અંદર બંદૂકો વધારે ચાલતી હોય છે, પ્રેશર ગન આવે છે। પછી પાઇપની અંદર વાત કરીએ તો આપણે જેલી પાઇપ વધારે ચાલતા હોય છે, ફુવારાવાળી પિચકારીઓ વધારે ચાલતી હોય છે। પિચકારીની જો વાત કરીએ 10 રૂપિયાથી ચાલુ થાય છે અને 700 રૂપિયા સુધી પિચકારીઓ આવતી હોય છે। ગુલાલની જો વાત કરીએ આપણે તો 20 રૂપિયા કિલાથી કરી અને 100 રૂપિયા કિલા સુધીનો ગુલાલ આવતો હોય છે। લોકોની જો આપણે વાત કરીએ તો ઓર્ગેનિક ગુલાલ વધારે પસંદ કરે છે।